સુરતમાં શનિવારે શહીદોના માનમાં નીકળેલી તિરંગા યાત્રામાં કોંગ્રેસ અને પાસના કાર્યકર્તાઓએ પોતાની વરવી માનસિકતાનું પ્રદર્શન કરતા યાત્રામાં માત્ર રાષ્ટ્રધ્વજનું અપમાન જ નથી કર્યું, પણ દેશ માટે કુરબાની આપતી શહાદતનું પણ અપમાન કર્યું છે। આ કાર્યકર્તાઓ આટલેથી જ ન અટક્યા, સોશિયલ મીડિયામાં તિરંગા યાત્રામાં કોંગ્રેસ અને પાસના કાર્યકરોના વરવા પ્રદર્શનને દર્શાવતા સુરત ભાજપ યુવા મોરચાના સંયોજકને પણ ધમકીઓ આપી હતી। સુરતમાં શનિવારે યુવાઓ દ્વારા શહીદોના માનમાં એક સ્વૈચ્છિક રેલીનું આયોજન થયું હતું, જેમાં સ્વયંભૂપણે યુવાઓ ઉમટ્યા હતા। દરમિયાનમાં પાસ અને કોંગ્રેસના કાર્યકરો દેશની આન બાન અને શાન સમા તિરંગાથી કોઈને ફટકારી રહ્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં કોંગ્રેસ અને પાસના કાર્યકરોને ઓળખી ગયેલા ભાજપના યુવા મોરચાના સંયોજક બ્રજેશ ઉનડકટે આ વિડીયોને પોતાના ફેસબુક પર મૂક્યો। તિરંગા યાત્રામાં જે લોકો તિરંગાથી અન્ય યુવાનોને ફટકારી રહ્યા હતા તે કોંગ્રેસના નગરસેવક મનોજ ચોવટિયા અને પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાના નામ સાથે પોસ્ટ મુકાતા પાસના કાર્યકરો ગિન્નાયા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે બ્રજેશને વિડીયો હટાવવા ધમકાવવાનું શરૂ કર્યું। પોતાના શર્મનાક કૃત્ય બદલ લાજવાને બદલે ગાજતા પાસના આ ઉદ્ધત ઉછરો નખલ યુવાઓએ હદ તો ત્યારે વટાવી કે બ્રજેશના પત્નીની આબરૂના લીરે લીરા કરવાની હિન્ન કક્ષાની ધમકીઓ પણ આપી। અમુક વ્યક્તિઓએ તિરંગાથી કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે, તિરંગાનું અપમાન થતાં જોયું, એટલા માટે આ વિડીયો મેં સોશિયલ મીડિયા મારા ફેસબુક એકાઉન્ટમાં મૂક્યો અને એમાં એમના નામજોગ મેં લખેલું છે કે ભાઈ આ મનોજભાઈ ચોવટિયા કોંગ્રેસના કોર્પોરેટર છે અને આ જે વ્યક્તિ જે છે એ પાસના કન્વીનર છે અલ્પેશભાઈ કથિરિયા, એમને અપમાન કરેલું છે। હવે આ ફેસબુક પર મૂક્યા પછી પાસના જેટલા કાર્યકર્તાઓ છે બધા મારા કોમેન્ટ બોક્સમાં આવીને ગમે તેવી કોમેન્ટો કરવા લાગ્યા અને દબાણ કરવા લાગ્યા કે તમે આ વિડીયો ડિલીટ કરો, નહીં તો પછી ગમે જે થવાનું તે થશે, તમને જોઈ લેશું, આ જશું, એ બધું તો ચાલ્યા કર્યું। પણ પછી એ લોકોથી વધારે વાત નહીં થતાં સીધા એ લોકોએ મારા પરિવાર એટલે મારા પત્ની ઉપર એટેક કર્યો કે તું પ્રિયંકા ઉનડકટને ઓળખે છે? મેં કીધું હા ઓળખું છું, બોલો ને। તો કે એની બજારમાં ઇજ્જત ઉછાળતા અમને 2 મિનિટ લાગશે, થોડી વાર પણ નહીં લાગશે। એટલે મેં કીધું તમે કળયુગના દુશાસનો છો, અમને ખબર છે ને સમાજ। પછી એ સ્ક્રીનશોટના બી ફોટા મેં ફેસબુક પર મૂક્યા છે કે સમાજ પણ આની ગંભીરતાથી નોંધ લે। આ અંગે પાસના કન્વીનર હાર્દિક પટેલે ટેલિફોનિક વાતચીતમાં અપના ગુજરાતને કહ્યું કે ચંદ્રેશ કાકડિયાને જેમણે ધમકીઓ પોસ્ટ કરી છે તેમને હું ઓળખતો નથી। સાંભળો શું કહ્યું હાર્દિકે। હેલો, હાર્દિકભાઈ છે? ચાલુ રાખજો। હા બોલો। અરે હાર્દિકભાઈ, તમારા એક સુરતમાં કાર્યકર્તા છે કોઈ ચંદ્રેશ કાકડિયા, બ્રજેશ ઉનડકટ કરીને ભાઈ છે, એને રેલીનો વિડીયો પોસ્ટ કર્યો હતો ફેસબુક ઉપર। એના ફેસબુક ઉપર એને એની પત્નીને ભારે પાડવા અને ઇજ્જત ઉછાળવા જેવી ધમકી આપી છે। અચ્છા, ખ્યાલ નહીં કઈ। મેં કીધું તમારા ધ્યાનમાં હોય તો આવું છે કોઈ, તમે જાણો છો ચંદ્રેશ? નહીં એવું કોઈ મને ખ્યાલ જ નહીં, જાણતો બી નથી। પેલા જાણવું પડશે, સુરત કેમને પૂછ્યું। પાસના કાર્યકર્તાઓના વ્યક્તિગત અને પક્ષના સંસ્કારનું સરેઆમ પ્રદર્શન કરી અલ્પેશ મનોજે તેમની માનસિકતાનું જે વરવું પ્રદર્શન કર્યું છે તે માત્ર વખોડવા લાયક જ નહીં પરંતુ અધમ કક્ષાનું કૃત્ય છે। ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે સોશિયલ મીડિયા પરની આ બર્બરતાને આપ અને કોંગ્રેસની નિમ્ન કક્ષાની વિચારધારા લેખાવી આકરા પ્રહાર કર્યા। જો આજ ઘટના બિલકુલ ચલાવી ન શકાય, સભ્ય સમાજમાં આ પ્રકારની ઘટનાને કોઈ સ્થાન નથી। ભારતીય જનતા યુવા મોરચાના જાગૃત કાર્યકર તરીકે બ્રજેશ ઉનડકટે જ્યારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું કે એક બાજુ સમાજના નામે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોનું બીજું રૂપ આવું છે। બ્રજેશ ઉનડકટે એક પ્રમાણિક પ્રયાસ કર્યો ત્યારે વાત નહીં પચતા ધમકી આપવાની, અશ્લીલ ભાષા લખવાની એ તો એમની ટેવ હતી જ, પરંતુ આજે આ લુખાઓ એક સ્ટેપ વધારે આગળ ગયા અને બ્રજેશ ઉનડકટભાઈની પત્નીને અને એની આબરૂ ઉપર ધમકી આપવા માટેનું દુસ્સાહસ કર્યું છે। જે વ્યક્તિએ આ લખ્યું છે એને હું ખુલ્લી ચેતવણી આપું છું કે આ પ્રમાણે સોશિયલ મીડિયામાં લખવા કરતાં એકાદ વખત
રસ્તા પર આવી જાઓ, અમારા કાર્યકર્તાની બેન દીકરીઓની આબરૂની વાત કરો છો તો યુવા મોરચાને પણ તમે જે ભાષામાં સમજો એ ભાષામાં જવાબ આપતા આવડે છે અને અમે પણ બંગડીઓ નથી પહેરી, અમને ઈંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે. પ્રજેશ ઉનડકટ અને પરિવાર સાથે એકદમ મજબૂત રીતે ઊભો છું અને અમે કાયદાની રૂએ કાયદાની સલાહ પ્રમાણે અમે આગળ પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ. પાસના આ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કરેલા પોતાના આ ચારિત્રના અરીસા જેવી વર્તણૂક માત્ર સુરતમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, અપના ગુજરાત.